તેની પકડ છે એટલે કે ક્યાં સમાજ તેની સાથે રહ્યા છે તેના ઉપર ભાજપ અથવા તો કોંગ્રેસ તેનું ભવિષ્ય છે તે નક્કી થશે। ગેનીબેન ઠાકોર જે છે તે લોકસભા ચૂંટણી જીત્યા અને તેના કારણે આ બેઠક ખાલી પડી હતી અને આ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂત છે તેને ઉમેદવારી કરાવવામાં આવી હતી। તો ભાજપ દ્વારા ઉમેદવાર છે તેને રિપીટ કરવામાં આવ્યા હતા। સ્વરૂપજી ઠાકોર ફરી એક વખત ચૂંટણી મેદાનમાં છે અને તેનું ભવિષ્ય જે છે તે આજે નક્કી થશે। જો સ્વરૂપજી જીતે છે તો આગામી ચૂંટણીમાં ફરી એક વખત તેને ભાજપ ચૂંટણી મેદાને ઉતારશે અને જો હાર થશે તો આ બેઠક ઉપરથી ભાજપમાંથી ઠાકોર સમાજના નેતા જે છે તેનું પ્રભુત્વ જે છે તે લગભગ ખતમ થઈ જશે। ભાજપ દ્વારા જીતવા માટે થઈ અને એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। મંત્રીઓને પ્રચારમાં ઉતારવામાં આવ્યા હતા। ગામે ગામ ખાટલા બેઠકો કરવામાં આવી હતી અને અલગ અલગ સમાજ મુજબ જે મંત્રીઓ છે સરકારના તેને ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યા હતા। તો આ તરફ માવજી પટેલ છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સક્રિય છે અને તેના દ્વારા પણ તમામ સમાજના સંમેલનો છે તે યોજવામાં આવ્યા હતા। તો ગેનીબેન ઠાકોર પણ જાણે તે ચૂંટણી લડતા હોય તે રીતે તેણે લોકો પાસે મત માંગ્યા છે અને છેલ્લી ઘડી સુધી તેના દ્વારા પણ પ્રચાર જે છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે 3 તાલુકા આ બેઠકમાં આવે છે, બાબર, વાવ અને સુઈગામ। પહેલા બાબરની ગણતરી છે તે શરૂ થશે, ત્યારબાદ વાવ અને સુઈગામની ગણતરી છે તે શરૂ થશે। પરંતુ મતદાનની જો વાત કરીએ તો 70% જેટલું મતદાન જે છે તે થયું છે એટલે કે લગભગ 2,10,000 વોટ જે છે તે પડ્યા છે। અને જે પ્રમાણે વોટિંગનો ટ્રેન્ડ રહ્યો હતો તેની જો વાત કરીએ તો વાવ બેઠક ઉપર સૌથી વધારે વોટિંગ થયું છે તો 2 નંબર ઉપર હતું સુઈગામ અને 3 નંબર ઉપર બાબરનું વોટિંગ જે છે તે થયું હતું। બાબર બેલ્ટ જે છે તે મતદારો ભાજપના હોવાનું માનવામાં આવે છે તો વાવના મતદારો છે તેનો ઝુકાવ કોંગ્રેસ તરફ અત્યાર સુધી રહ્યો છે। તો એ જ પ્રમાણે સુઈગામ જે છે તે કોંગ્રેસ અને અપક્ષ માવજી પટેલના ટેકેદાર મતદારો હોવાનો ટ્રેન્ડ જે છે તે અત્યાર સુધી જોવા મળ્યો છે। પરંતુ આ ચૂંટણી દરમિયાન આ મતદારો છે તેનો ઝુકાવ કોની તરફ છે તે આગામી 2 થી 3 કલાકમાં સમગ્ર પિક્ચર જે છે તે ક્લિયર થઈ જશે। લગભગ 11 થી 11:30 આસપાસ એ વાત નક્કી થઈ જશે કે આખરે આ મતદારો એ કોને આશીર્વાદ આપ્યા છે ને જીત તરફ કોણ આગળ વધી રહ્યું છે। બિલકુલ, એટલે કે લગભગ 2 થી 3 કલાકની અંદર આ રિઝલ્ટ આવી જશે। કશ્યપ, આપ અમારી સાથે